બકરી ઈદ પૂર્વે કતલખાનાના મુદ્દે જિલ્લા કલેક્ટરની રજૂઆત। વડોદરા શહેરમાં આગામી સમયમાં બકરી ઈદનો તહેવાર ઉજવવાનો હોય પશુઓને કતલખાનામાં લઈ જવાના મુદ્દે આજે નવીન કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। પીકલ ઘનૂર ઘારી ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દા પર ધ્યાન દોરવામાં આવ્યું હતું। સાથે જ આ મામલે પોલીસ કમિશનર, વડોદરા મહાનગરપાલિકા કમિશનર, ડેપ્યુટી અધિકારીઓ તેમજ સંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે બકરી ઈદ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નિયમોનું પાલન થાય તે માટે તંત્રને અગાઉથી જ રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર મામલે સંબંધિત વિભાગો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। લવર્સ છે વિવિધ એનજીઓ તરફથી અમે બધાએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને કે જે ઈદ દરમિયાન જે પણ અત્યારે ઇલીગલી ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, ઇલીગલ કતલ થઈ રહ્યા છે, જાહેર ઉપદ્રવમાં વિવિધ મીન્સ કે માંસ મટન મળી રહ્યું છે, ઇલીગલ એ લોકો ટ્રાન્સપોર્ટેશન કરીને ક્રુરલ્ટી કરી રહ્યા છે, એ બધી જ બાબતોએ અમે લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે એટલીસ્ટ લો અને લીગલ ઓર્ડરનું ડેકોરમ મેન્ટેન કરે અને જે આપણા કાયદા છે કાયદા પ્રમાણે અનુસરે અને વિવિધ જે પણ આપણા કાયદા પ્રમાણે જે પણ આપણી SOP ગાઈડલાઇન છે એ પ્રમાણે ઈદની દરમિયાન ઈદના તહેવારને એવી રીતે ઉજવવામાં આવે। બની શકે તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઇકો ફ્રેન્ડલી ઈદ ઉજવો જેથી પશુઓની કતલ રોકી શકાય, ક્રુઅલ્ટી રોકી શકાય અને મૂગા જાનવરોને બચાવી શકાય। અમે કલેક્ટર સાહેબમાં રજૂઆત કરી છે, SP સાહેબમાં રજૂઆત કરી છે, CP સાહેબમાં રજૂઆત કરેલી છે, વિવિધ બધા જ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, ગુજરાત પશુ કલ્યાણ બોર્ડમાં રજૂઆત કરેલી છે, જે બી જે આ ડિપાર્ટમેન્ટને લગતા તમામ VMC છે બધી જગ્યાએ રજૂઆત કરેલી છે। અમારી માંગણી એ જ છે કે ઇલીગલ ટ્રાન્સપોર્ટેશન અટકાવો, ઇલીગલ કતલ અટકાવો। દેન આફ્ટર એમાં એવું છે કે જે પશુ બજાર અત્યારે ઊભા થઈ રહ્યા છે, હાલમાં જોઈ શકો છો તમે વડોદરા જિલ્લાના, વડોદરા શહેરના વિવિધ સ્થળો એવું છે કે પશુ બજારો છે, પશુઓને તાપમાં રાખવામાં આવ્યા છે, એ લોકોને પાણીની સગવડ નથી, ખાવાનું ઘાસચારાની કોઈ સગવડ નથી, તાપની નીચે બિચારા આટલી ગરમીમાં પણ રહી શક્યા છે। એ બાબતે જરૂરી યોગ્ય કાર્યવાહી કરે અને એની પર આગળ કાયદેસરના પગલાં ભરે। અમારી સંસ્થાનું નામ છે પીકલ ઘનૂર ઘારી ફાઉન્ડેશન તથા વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના તમામ એનિમલ લવર તથા NGO વતી અમે લોકોએ રજૂઆત કરેલી છે।